શું તમે પણ રોજ એકનું એક શાક ખાઈને કંટાળી ગયા છો? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્ટરનેટ પર ધૂમ મચાવતી વાયરલ ટામેટા લસણની ચટણી. આ વાયરલ ચટણી ઘરે એકવાર જરૂરથી બનાવજો. તમારે રોટલી કે પરોઠા સાથે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે. ટામેટાની ચટણી બનાવવા માટે મેં અહીં 4 ટામેટા લીધા છે, જે વજનમાં 250 ગ્રામ છે. ટામેટાના આગળનો ભાગ કટ કરી સાઈડ કરી લઈશું. ત્યારબાદ ટામેટાને વચ્ચેથી કટ કરી 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. સાથે 15 થી 20 લસણની કળી લઈશું. હવે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે પેનમાં ટામેટા મૂકી કૂક થવા દઈશું. અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું, જેથી ટામેટા અંદર સુધી સરખી રીતે કૂક થઈ શકે. ટામેટા એક બાજુથી સારી રીતે કૂક થાય એટલે ટામેટાને બીજી બાજુ ફેરવી લઈશું અને લસણની કળી પણ ફ્રાય થવા સાથે મૂકી દઈશું. ત્યારબાદ 2 મિનિટ માટે ઢાંકણ વડે કવર કરી કૂક થવા દઈશું. 2 મિનિટ બાદ ઢાંકણ ખોલી ટામેટાને બીજી બાજુ ફેરવી તેમાંથી છાલ ઉતારી લઈશું. તમે જોઈ શકો છો ટામેટા ઉપર થોડો ડાર્ક કલર છે, જેનાથી ચટણીમાં સ્મોકી ફ્લેવર આવશે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. ત્યારબાદ એક બાઉલમાં ફ્રાય કરેલા ટામેટા લસણને એડ કરી ટામેટા અને લસણને મેશ કરી લઈશું. હવે ટામેટા અને લસણની ચટણી તૈયાર કરવા માટે તેમાં એક ઝીણી કટ કરેલી નાની ડુંગળી, એક મરચાની સ્લાઇસ, થોડા લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી બધી સામગ્રીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. અને લાસ્ટમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરશું એટલે તૈયાર થઈ જશે સુપર ટેસ્ટી વાયરલ ટામેટાની ચટણી. આ ચટણી તમે બનાવશો એટલે તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે અને સ્વાદિષ્ટ તો એટલી છે કે 2ની જગ્યાએ 4 રોટલી ખવાઈ જશે. તો ફ્રેન્ડ્સ, જો તમને આ ચટપટી ટેસ્ટી એવી વાયરલ ચટણીની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. તેમજ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.